વલસાડના વાઘોડિયા તાલુકામાં રખડતા પશુથી નગરજનો ત્રસ્ત છે। જાહેર માર્ગ પર પશુઓ અડીંગો જમાવીને બેઠા હોય છે, જેથી અવરજવર કરતા લોકોને અકસ્માત થવાનો ભય સતાવે છે। જય અંબે 4 રસ્તા, હીરાવંશી ડેપો, માડોધર રોડ આ સાથે જ અન્ય જે વિસ્તારો છે ત્યાં ઢોરો અડીંગો જમાવીને બેઠા છે। રખડતા પશુ સોસાયટી, નગર, ગામમાં ઘર આંગણે પાર્ક કરેલા વાહનોને નુકસાન પહોંચાડે છે। ત્યારે વાઘોડિયા નગરપાલિકાનો ઢોર ડબ્બો માત્ર શોભાના ગાંઠિયા સમાન છે તેવું લોકો પણ કહી રહ્યા છે। તાત્કાલિક પશુ માલિકો સામે યોગ્ય કાર્યવાહી કરવા ધારાસભ્યએ પણ પાલિકાને આદેશ આપ્યા છે। આજે વાઘોડિયા ખાતે લોક પ્રશ્ન સાંભળવા માટે થઈને જે વાઘોડિયાની જનતા દ્વારા રખડતા પશુઓનો જે ફરિયાદ હતી એના માટે થઈને મેં એમનો પ્રશ્ન સાંભળી અને અમારા વાઘોડિયાના ચીફ ઓફિસરને સૂચના આપી છે કે વહેલામાં વહેલી તકે જે કંઈ રખડતા ઢોરો હોય એને ઢોર ડબ્બાની વ્યવસ્થા કરી અને ગામને સરળતા માટે કોઈ મુશ્કેલી ના પડે એ માટે થઈને વહેલામાં વહેલી તકે પશુઓને પકડી અને ઢોર ડબ્બામાં મૂકવાની વ્યવસ્થા કરવામાં આવે। વલસાડના કપરાડામાં ફળી ગ્રામ પંચાયતને તાળું મારી દેવામાં આવ્યું છે। મહિલા સરપંચના પતિ અને ગ્રામ પંચાયતના માથાભારે સભ્યોએ 8 દિવસથી તાળું મારી દીધું છે, જેના કારણે કામગીરી અટવાઈ ગઈ છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે। તો સરપંચના પતિ અને કેટલાક સભ્યો દ્વારા પંચાયતના કર્મચારીઓને ધમકાવવામાં આવતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। વધુમાં મહિલા સરપંચના પતિ બેફામ ભ્રષ્ટાચાર કરતા હોવાનું પણ આક્ષેપ છે અને લોકોનું કહેવું છે કે આવાસ યોજનાના લાભાર્થીઓ પાસેથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવે છે અને છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા તલાટીની કામગીરી સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। તાલુકા પંચાયત દ્વારા તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે અને ગ્રામ પંચાયતનું તાળું વહેલી તકે ખોલી લોકોના પડતર કામો ઝડપી પૂરા કરવા માટે પણ ગ્રામ પંચાયતના સરપંચના જે પતિ પર થયેલા આક્ષેપો અંગે તપાસ કરવામાં આવે તેવી માંગ છે। સરપંચને પોતાના જે ઘરના સભ્યો ખરા નહીં એ લોકો કામ એટલે જોબ કાર્ડના કામ પર જાય નહીં બરાબર, તો એ લોકોની વર્ષમાં 100 દિવસ કે 26 દિવસ હાજરી એમ હોય, કામ પર જાય જ નહીં। બીજે ધંધા કોઈ બીજે ધંધે જતો હોય, કોઈ હજામનું કામ કરે, કોઈ મિસ્ત્રીનું કામ કરે, તો એ લોકોની હાજરી મસ્ટર પાડ્યા જ કરે। લોકોને આવું કહેતો છે કે તમે જો બીજા ઘર આવાસ આવેલા છે એ લોકોને કહેવા માંગતો છે કે તમે જો બોલશો તો ફાઇનલ હપ્તા તમારા અટકી જશે અને નવાઓને આવું કહેવામાં આવે છે કે તમે જો બોલશો તો નવા આવાસ આવવાના નથી, એવું લોકોમાં ફેલાવવામાં આવતું છે। સભ્ય એ આગળ 2-3 વાર મારી હાથે આવીને ઝઘડો ને ગાળ ગલોચ ને ધકાપુકી કરતો હતો ને આ ટાઈમે હજુ આવેલો ને ઝઘડો ને ગાળ ગલોચ આપીને પછી મને 2-3 મારી હો અને મને બહાર કાઢીને મારી પાસેથી ચાવી હો લઈ લીધી એ લોકોએ। એ બાબતે ફરિયાદ મળી છે ગ્રામ પંચાયત કક્ષાએથી અને આપણે અહીંથી તાલુકા પંચાયત કક્ષાએથી વિસ્તરણ અધિકારીની અધ્યક્ષતામાં એક આપણે ટીમ બનાવી છે અને તપાસ આપી છે, એટલે તપાસમાં જે કંઈ આવશે એ રીતે નિર્ણય કરશું। પોરબંદર જિલ્લાના રાણા બોડી ગ્રામ પંચાયતમાં છેલ્લા 25 વર્ષ દરમિયાન મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। આ ગામમાં વર્ષોથી એક ચક્રીય શાસન છે અને છેલ્લા 20-25 વર્ષથી હાલના સરપંચ સાંગા મોરી તથા તેમના પત્ની સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે અને ગ્રામ પંચાયતમાં છેલ્લા 25 વર્ષ દરમિયાન જે ગ્રાન્ટ મળી છે તેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ ગામના જ યુવાન દ્વારા કરાયા છે। માતૃભૂમિ મિશનના સભ્ય હરીશ રાવતે જણાવ્યું છે કે છેલ્લા 25 વર્ષ દરમિયાન ગ્રામ પંચાયતને જે ગ્રાન્ટ મળી છે તેમાં થયેલ કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે અને આ અંગે જરૂરી પુરાવાઓ સાથે પોરબંદર જિલ્લા પંચાયતને ફરિયાદ કરવામાં આવતા આ તમામ ગ્રાન્ટની નિષ્પક્ષ તપાસ માટે પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એક તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી છે। બોરડી ગ્રામ પંચાયત મામલાની અંદરમાં 2 વર્ષથી મિશન માતૃભૂમિએ તપાસ ગુપ્તતાને આધારે તપાસ કરી હતી કે ત્યાં એકતરફી શાસન છે અને સરપંચ દ્વારા અને એના સાથી મિત્રો અથવા ઘણા બધા એવા વ્યક્તિઓ છે એના ડોક્યુમેન્ટેશન અને એ બધી સબમિટ કરી અને કરોડો રૂપિયાનું કૌભાંડ મામલાની અંદરમાં અમે તપાસ કરી હતી। કેન્દ્ર સરકારની અંદરમાં અમુક ડેટા અમે મંગાવ્યા। મેં આ મીડિયા દ્વારા મને ખબર પડી, મને ખ્યાલ નથી કે તમારા ગામનું આવું આવે।
હવે તો હવે આપણને શું ખબર હોય, હવે એ માણસે કઈ રીતના એક્સેપ્ટ કર્યા હોય શું હોય એ તો એમને જ ખ્યાલ હોય છે. તપાસ માટે જિલ્લા પંચાયતના અધિકારીઓને તપાસ સોંપવામાં આવી છે. કોઈ સીટની રચના કરવામાં આવી નથી. એક પ્રાથમિક તપાસ છે. વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે જે કઈ નિષ્કર્ષ ઉપર આ કમિટી આવશે ને એમાંથી એવું લાગશે કે આમાં કઈ છે તો વિશેષ એની બીજી કમિટી બનાવી અને આપને એ બાબત અવગત કરાવવામાં આવશે. એમની રજૂઆત એવી છે કે 25 વર્ષોથી દરેક યોજનાઓમાં ગેરરીતિ થઈ છે. એટલે પ્રાથમિક તપાસ ઓફિસ કંઈ આવશે તો આગળ એમાં કાર્યવાહી કરીશું. વડોદરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન હોવા છતાં વડોદરા તાલુકા પંચાયત પાસે પોતાની કચેરી છે જ નહીં. છેલ્લા ઘણા વર્ષોથી તાલુકા પંચાયતની કચેરી જિલ્લા પંચાયતના જ પરિસરમાંથી કાર્યરત છે અને આ માટે તાલુકા પંચાયત દર મહિને જિલ્લા પંચાયતને ₹31,000 ભાડું ચૂકવે છે. જોકે તાલુકા પંચાયતના શાસકો દ્વારા પોતાની નવી કચેરી બનાવવા માટે જિલ્લા પંચાયતને જમીન ફાળવવા માટે પત્ર લખવામાં આવ્યો હતો. જે જમીન ફાળવવામાં ન આવતા આ મામલાએ વિવાદનો રૂપ ધારણ કર્યું. છેલ્લા 10 વર્ષથી તાલુકા પંચાયતના શાસકો જિલ્લા પંચાયત પાસે જમીનની માંગણી કરી રહ્યા છે અને છતાં પણ જમીન નથી ફાળવાઈ. પરંતુ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન નિલેશ પુરાણીએ સ્પષ્ટતા કરી છે કે જો તાલુકા પંચાયત સામાન્ય સભામાં ઠરાવ કરીને અમને ઔપચારિક દરખાસ્ત મોકલશે તો અમે જમીન આપવા માટે તૈયાર છીએ. હાલ વડોદરા શહેરમાં તાલુકા પંચાયત તરફથી પણ ઘણી બધી જગ્યાઓ જોવામાં આવી છે અને પ્રયત્ન ચાલુ છે. અને હાલ અમારા ધ્યાનમાં વડોદરામાં હરણી ખાતે અને દરજીપુરા ખાતે 2 જગ્યાઓ હાલ ધ્યાનમાં આવી છે જે જિલ્લા પંચાયત હસ્તકની જગ્યાઓ છે. તો આ જગ્યાઓ માટે અમે જિલ્લા પંચાયત વડોદરાને પણ વિનંતી કરી છે પત્ર લખીને કે જગ્યાઓ અમને જો સામાન્ય સભામાં ઠરાવ કરીને ફાળવી આપવામાં આવે તો અમે આગળની પ્રક્રિયા હાથ ધરી શકીએ. તાલુકા પંચાયત તરફથી એક લેટર મળેલ છે જેથી તાત્કાલિક અમારા માન્ય ડીડીઓ શ્રી અને અમારા પ્રમુખ શ્રી